ક્ષત્રિય સમાજમાં વિવાદ સામે આવી રહ્યો છે। ક્ષત્રિય સમાજનું એક સંમેલન મળ્યું હતું, પરંતુ તેમાં પદ્મિની બાવાળાએ વિરોધ કર્યો છે। સ્ટેજ પર સ્થાન ન મળતા હોબાળો કર્યો। અમારું સન્માન જળવાતું નથી તેવા પદ્મિનીબાએ આક્ષેપ કર્યા છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં બહેનો પદ્મિનીબાને સમજાવી રહ્યા છે, પરંતુ પદ્મિનીબા જઈ રહ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા સંજય જોડાઈ ચૂક્યા છે। સંજય, ક્યાંક ને ક્યાંક ફરી એકવાર ક્ષત્રિય સમાજમાં મંદુક હોય તેવું સામે આવ્યું છે। બિલકુલ મિત્તલ જે છે તે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ ના બેનર હેઠળ આજે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ખાસ કરીને જે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ મહારાજ જે છે તેઓનું જે છે સમાજના અધ્યક્ષ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી અને આખો કાર્યક્રમ જ્યારે પૂર્ણ થયો ત્યારબાદ પદ્મિનીબા વાળા જે છે કે તેઓ સમાજના એક આગેવાન છે અને તેઓએ વિરોધ ક્યાંક ને ક્યાંક નોંધાવ્યો અને તેઓએ આક્ષેપ કર્યો કે તેમને સ્ટેજ ઉપર સ્થાન ન મળ્યું અને સાથે સાથે સન્માન તેઓનું જળવાતું નથી ને તે પ્રકારે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી અને ક્યાંક ને ક્યાંક તેઓને જે મંદુક થયું હોય તે જે છે તે આ સમાજમાં સપાટી પર આવ્યું અને આખરે જે સમાજના આગેવાનો જે છે તેમને સ્ટેજથી દૂર લઈ ગયા હતા, મીડિયાથી દૂર લઈ ગયા હતા। તે ક્યાંક ને ક્યાંક અને સમાજમાં આવો હોય અને હું એવું માનું ત્યાં સુધી એની ચર્ચા કરવી વ્યાજબી નથી। આપ સર્વને વિનંતી કરું, અમારે મોટું નથી થવું। કોઈ પણ સામાન્ય નાગરિક મોટો થતો હોય વાહિયાત વાતો બોલી સમાજ વિશે અથવા સમાજના કોઈ વિનંતી કરું છું, આપણે મોટું થવાનું મંચ આ નથી। ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે એકતાની વાત કરતો હોય ત્યારે આવા જે કોઈ પરિબળો, હું જેને અસામાજિક ન કહી શકું, હું ખરેખર દીકરી બા છે, ગૌરવપૂર્ણ કહેવાય, પણ હવે એને સભ્યતા થોડીક ચૂક્યા છે તો એમને હું સન્માનભેર કહીશ કે બેન આપણે આગળ વધો, પણ ક્યારે આગળ વધી શકાય, જેમ ફાવે બોલવાથી ન વધી શકાય। આપણે સમાજમાં કામ કરો, 100% તમે આગળ વધશો। દીકરીઓ બહેનો બધી આગળ વધી શકે છે, કોઈ દીકરી પાછળ નથી। આપણે રીવાબાના નણંદ એ પણ અહીં હાજર હતા, એમણે પણ ગૌરવપૂર્ણ રીતે પોતે સન્માન બધા બહેનોનું કર્યું। એમણે હમણાં ફોટા પડાવતા હતા, હું દીકરીબાને મેં પૂછ્યું, મને એ ગૌરવ ક્ષણ બની। એક નાની એવી દીકરી જે ચાંદલા કરવા આવી હતી, દીકરીએ મને એમ કીધું હું ફોટો પડાવી શકું? સાહેબ આ ઘટના બહુ નાની છે, પણ એ દીકરીને એમ થયું કે ના મારે કામ કરવું જોઈએ, હું એક કાર્યકર છું, મેં આ કામ કર્યું હતું એટલે મને માન મળવું જોઈએ। તો એમને માન અમને આપવાનું મન થાય એવું કંઈક થાય તો સારું છે। સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું। ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષપદે વરણી કરાઈ અને બીજી તરફ દાંતાના રાજવી રિતિરાજસિંહજીની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરાઈ। ક્ષત્રિય સમાજના આગેવાને કહ્યું કે અહીંયા કોઈએ રાજકીય વાતો ન કરવી જોઈએ। આ કાર્યક્રમમાં સમાજને એક કરવાનો પ્રયાસ કરાયો છે। નારી સશક્તિકરણને પ્રાધાન્ય મળે અને કુરિવાજો દૂર કરવા આ સંમેલન થયું છે। સંમેલનમાં રાજ્યભરના રાજવીઓનું સન્માન કરાયું। ક્ષત્રિય સમાજ દ્વારા આગળ શપથ પણ લેવાયા। જેમ આપણે કહીને કે ઇંગ્લિશમાં કે ભાઈ મધર સ્કૂલ આ રહેશે અને નીચે બીજા બધા એના બાળકો છે, એટલે આ સંગઠનનો મેઇન ધ્યેય એ જ હશે કે ક્ષત્રિયોને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળે, લાઈફમાં સારું ભણતર મળે, એ લોકોને સારા જોબ્સ મળે, સારા બિઝનેસ કરે કે કોઈને કોઈ ફોર્સીસમાં જવું હોય, બધું એમાં આ સંગઠન એને હેલ્પ કરશે। પણ એક વાત તો પાકી છે કે આ સંગઠનમાં पॉलिटिक्स साथ कहीं लेवा देवा नहीं। मेरे हिसाब से कृष्ण कुमार सिंह जी भारत रत्न नहीं बहुत बड़े पोस्ट के हकदार है, क्योंकि आज की तारीख में अगर आप देखिए तो गुजरात में आप एसवी मार्ग, स्वामी विवेकानंद जी मार्ग, गांधी मार्ग, ये मार्ग वो मार्ग, सभी नेताओं के मार्ग हैं, जिसने अपना स्टेट हजारों की मिलकत। यार मेरे पास आज की तारीख में आप एक नेता से पूछिए, कुर्सी छोड़ के अपना वो दे दे, पग त्याग दे प्रजा के लिए, देश के लिए, कोई करने के लिए तैयार होगा? कोई नहीं होगा। उनने अपना राजपाट सब कुछ त्याग के
प्रजा के लिए, हिंदुस्तान की एक रचना के लिए करा और बाकी 552 राजाओं को उनने तैयार किया, तो वो महान इंसान नहीं है? तो उनके नाम से तो मार्ग होने चाहिए, सब कुछ होना चाहिए। વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદને લઈને વિવાદ છેડાયો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લાડુનો પ્રસાદ બનાવવા માટે વપરાતા ઘીમાં બીફ ફેટ અને ફિશ ઓઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો લેબોરેટરીના અધિકારીઓના અને અહેવાલના જણાવ્યા પ્રમાણે ભારે રાજકીય તોફાન સર્જાયું છે અને તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ YSRCP સરકાર પર પવિત્ર લાડુ બનાવવા માટે પશુઓની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તિરુપતિ મંદિરમાં ઘી પૂરું પાડતી કંપનીએ તમામ આરોપોને ફગાવ્યા છે. રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ ધમધમતી હોવાની આશંકા સેવાઈ રહી છે. છેલ્લા 10 વર્ષથી નકલી સ્કૂલની આશંકા છે. મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ નોંધાઈ. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરિયાદ કરવામાં આવી છે. મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1 થી 8ની જ મંજૂરી છે. ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના LC આપવામાં આવતા હોવાની ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ તરફ આ ઘટના બાદ શાળાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. ધોરણ 9 અને 10ના પ્રવેશનું બોર્ડ પણ લગાવ્યું. બોર્ડ અંગે સ્કૂલ સંચાલકનો હાસ્યાસ્પદ જવાબ સામે આવ્યો. અમારું સારું દેખાય એટલે બોર્ડ લગાવ્યું છે. સંચાલકે આ પ્રમાણે જવાબ આપ્યો. આ વાત છે તદ્દન ખોટી છે. અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે, કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં, અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ. એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે. તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કઈ અરજી કરેલી છે ડીઓમાં. ના, એ જાહેરાત કરી હશે, પણ અમે કાંઈ આમાં એડમિશન આપ્યા નથી, કોઈને પ્રવેશ નથી દીધો. અમે હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય, એમ બીજું કાંઈ નથી. મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ. મધુવન સ્કૂલમાં માન્યતા વગર શાળા ચાલવા બાબતે શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ દિશામાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે. ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે. તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે. આ એક તપાસનો વિષય છે. તપાસ અહેવાલ આવે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા છે. સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કાઠિયાવાડી હોટલમાં તોડફોડ કર્યાના CCTV કેદ થયા છે. હથિયારો સાથે હુમલો કરી તોડફોડ કરી હતી. હોટલના માલિકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. રાણી પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અસામાજિક તત્વોના આતંકથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ તરફ અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા છે. અલગ અલગ વિસ્તારોમાંથી તોડફોડ અને મારામારીની ઘટનાઓ સામે આવી. જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો આવે છે અને મન ફાવે તેમ તોફાન મચાવે છે. આ 3 દ્રશ્યો જોઈ શકાય છે કે બેફામ બનેલા તોફાની તત્વોને કાયદાનો કોઈ ડર ન હોય એ રીતે મારામારી કરી રહ્યા છે. તો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલાવલિયાનું સીએમને પત્ર અતિવૃષ્ટિ સર્વે સહાય બાબતે પત્ર લખ્યો છે. 6 જિલ્લાઓ લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી છે. 6 જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠી છે. 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ ઉઠી છે. કચ્છ, મોરબી, જામનગરમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી. ખેડૂતો માટે 10,000 કરોડના પાક નુકસાન પેકેજની માંગ કરાઈ. ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવા માટે માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે, જમીન ધોવાણનું અલગથી વળતર આપવામાં આવે
પશુ સહાય આપવામાં આવે. ગુજરાતના ખેડૂતો માત્ર 10,000 કરોડનું પેકેજ માંગે છે. જો સરકાર ખેડૂત લક્ષી હશે, ખેડૂત પ્રત્યે સંવેદનશીલ હશે, તો ગુજરાતના ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરશે એવી અમને આશા છે. પાલ આંબલિયાના પત્ર પર ભાજપનો જવાબ. સર્વે અને સહાયની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ થયો ત્યાં કૃષિ વિભાગ કામ કરે છે. પહેલા તબક્કામાં 370 કરોડ સહાય જાહેર કરી છે. જ્યાં જ્યાં નુકસાન થયું ત્યાં SDRFની સહાય મળે તે પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ, અતિ ભારે વરસાદ થયો. ખૂબ ઓછા સમયમાં એક જ દિવસમાં 14 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને પરિણામે ખેડૂતોને નુકસાન થયું છે. એવા સંજોગોમાં રાજ્ય સરકારનો કૃષિ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સમન્વયથી આખી પરિસ્થિતિનું આકલન થઈ રહ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં ખેડૂતોને એને જે નુકસાન ગયું છે એ બાબતે એને પૂરક બનવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીની મુલાકાત લીધી. અમરેલીને આપી વિવિધ વિકાસ કાર્યોની ભેટ. તો સાવરકુંડલામાં પણ મુખ્યમંત્રીએ ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કર્યું. મહુવા રોડ પર આવેલ રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત લીલિયા ગ્રામ પંચાયતના જેટિંગ મશીનનું પણ લોકાર્પણ કર્યું. તો રાજુલામાં માર્કેટિંગ યાર્ડ સામે 108 ફૂટના વિરાટ તિરંગાનું લોકાર્પણ કર્યું. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે 2047માં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે. વિકસિત ભારતમાં ગુજરાત સૌથી મોટું યોગદાન આપે તેના માટેના પ્રયત્નો કરીશું. મુખ્યમંત્રીએ કહ્યું કે બધા સાથે રહેવાથી જ રિઝલ્ટ મળશે. બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે. આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે. માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે 2047માં વિકસિત ભારત બનાવવું છે. અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે, વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે, એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.